આજે જોવાના છીએ સ્વાધ્યાયનો 2.12મો એક્ઝામ્પલ. તો એની રકમ છે આકૃતિમાં દર્શાવેલા આલેખો A થી D, A, B, C અને D ધ્યાનથી જુઓ અને કારણ સહિત જણાવો કે તે પૈકી કયો આલેખ એક પારિમાણિક ગતિ કરતા કણ માટે શક્ય નથી. તો એક પારિમાણિક એમાં D છે એ આપણે સૌથી પહેલા જોઈએ. તો અહીંયા જે આપણે પ્રસ્તાવનામાં ચેપ્ટરના શરૂઆતના પ્રસ્તાવના જોયું પાર્ટ 1, ચેપ્ટર 2 નો પહેલો પાર્ટ વિડીયોનો, તેના અંદર આપણે પથલંબાઈ, ઝડપ, સરેરાશ ઝડપ, વેગ, સરેરાશ વેગની વાત કરેલી છે. તો તેના અંદર પથલંબાઈ એટલે કાપેલું કુલ અંતર, કાપેલ કુલ અંતર આ જોયું હતું. અને પથલાઈ હંમેશા શું હોય? ધન હોય. શું હોય? હંમેશા ધન જ હોય, ઋણ હોય નહીં, હંમેશા ધન. હવે માની લો કે અહીંયા પથ લંબાઈ આપેલું છે, તો અહીંયા જે તમારે આ એક્સ વાળું, અહીંયા જે આ એક્સ એમ કહેવાય, જ્યાં ટી છે એટલે સમય બતાવે છે, અને આ જે ભાગ છે વાય એ શું છે? પથ લંબાઈ એટલે અંતર કાપેલું છે, કાપેલું કુલ અંતર. તો હવે અહીંયા માની લો કે આપણે જીરો, આપણે સ્ટોપ પર જીરો છે ત્યારે અહીંયા આપણે સ્થિર ઊભા છે. હવે 1 સેકન્ડ થાય એટલે અહીંયા આવે, એટલે અહીંયા માની લો કે તમારે 1 મીટર અંતર કાપે. અહીંયાથી ટચ કરીએ આલેખને તો અહીં એક્સ અને વાય, એક્સ આમ સમય બતાવે, વાય આમ અંતર બતાવે. હવે 2 સેકન્ડ થાય, 2 સેકન્ડ થાય એટલે તમે અહીંયા સુધી પહોંચે. 2 સેકન્ડમાં તમે બીજું અંતર 1 કાપ્યું, 1 મીટર, તો ટોટલ 2 થાય. હવે અહીંયા જુઓ, અહીંયા 3 સેકન્ડ થયા તો અહીંયા સુધી પહોંચ્યા, અહીંયા સુધી. તો અહીંયા તમે અંતર કાપ્યું, માની લો કે 3 મીટર. હવે સમય વધ્યો, સમય 4 સેકન્ડ થાય તો અહીંયા જુઓ આટલા આવે સમય. તો આ તો ઋણ થઈ ગયું, એટલે તમે માની લો કે બીજું 500 મીટર ઋણ અંતર કાપ, એટલે 3માંથી 500 મીટર જાય તો કેટલા વધે? 2.5 એટલે 2.50. તો એટલું અંતર કપાય. તો પથ લંબાઈમાં શું હોય? અંતર ઋણ હોય નહીં. અહીંયા 3 થયા તો અંદર બીજું 500 મીટર ઉમેરવાનું, તો 3 મીટર અને 500, તો એ ઋણ થયું. તો આપણે અહીંયા પથ લંબાઈ હંમેશા ધન હોય, એટલે અહીંયા સમય તમારે શું છે? ઋણ બતાવેલો છે. તો સમય વધતા પથ લંબાઈ વધવી જોઈએ, પણ અહીંયા શું થાય છે? ઘટે છે. તો તમારે અહીંયા લખવાનું સમય વધતા પથ લંબાઈ વધવી જોઈએ, પણ અહીંયા જે ગ્રાફ છે એ પથ લંબાઈ ઘટે છે. તો આવું શક્ય નથી. તો આ શું છે? પરિમાણમાં, એક પરિમાણમાં ગતિ શક્ય નથી. તો અહીંયા પણ શક્ય નથી આવશે. જવાબ શું આવશે? શક્ય નથી. હવે ત્યાર પછી આપણે સી જોઈએ. તો સી માં શું છે? ઝડપ. તો ઝડપનું સૂત્ર યાદ રાખવાનું કીધું હતું આપણે પાર્ટ 1 ના અંદર. તો ઝડપનું સૂત્ર શું છે? પથ લંબાઈ ભાગ્યા સમય અથવા કાપેલું કુલ અંતર, કાપેલ કુલ અંતર છેદમાં સમય. આ થઈ ગયું. તો કાપેલ કુલ અંતર એ જ પથ લંબાઈ છે. તો પથ લંબાઈ હંમેશા શું હોય? ધન જ હોય, હંમેશા શું હોય? ધન. તો અહીંયા પણ ઘટે છે. તો અમે સમય તો વધતો જવાનો છે. અહીંયા 0 છે, 1 થયો, 2 થયો, 3 થયો, 4 થયો, સમય વધ્યો. અહીંયા સમય વધતો હોય, અહીંયા સમય ઘટે નહીં. અહીંયા જો આ ટી છે, તો અહીંયા ટી વાળો ભાગ છે એક્સ અક્ષ વાળો, એ સમય બતાવે છે. તો અહીંયા ધન છે, અહીંયા ઋણ સમય છે, 1, -1, -2, -3. તો આ સમય ઋણ હોઈ શકે નહીં. ઋણ સમય પથ લંબાઈ થાય નહીં. તો આ પણ શું છે? શક્ય નથી. તો અહીંયા તમારે લખવાનું છે સમય ઋણ હોઈ શકે નહીં. પછી ઝડપ પણ ઋણ હોઈ શકે નહીં. ઝડપ કાપેલું કુલ અંતર ભાગ્યા સમય. તો કાપેલું કુલ અંતર હંમેશા ધન હોય, સમય પણ ધન જ બનવાનો છે. તો તમારે ઝડપ શું હશે? હંમેશા ધન જ આવે. ઝડપ શું આવે? ઝડપ હંમેશા ધન જ હોય. તો આ પણ શું છે? શક્ય નથી. સી થઈ ગયું. હવે બી ની વાત કરીએ, એ ની વાત કરી લઈએ પહેલા. એ તો અહીંયા માની લો કે આ એક્સ એ અંતર અથવા સ્થાનાંતર છે, આ સમય છે. અહીંયા પણ એ જ છે. અહીંયા જુઓ આ ભાગ છે, અહીંયા એક્સ અક્ષ બતાવે છે, એ અંતર બતાવે છે. અને અહીંયા છે એ આ જો અહીંયાથી અહીંયા કોઈ પોઈન્ટ લઈએ તો આ શું બતાવે? સમય બતાવે. આ છે અંતર બતાવે છે. અહીંયા જુઓ સમય -1 અને -2. તો અહીંયા પણ શું છે? સમય ઋણ હોઈ શકે નહીં. સમય ઋણ હોય નહીં. તો આ પણ શું છે? શક્ય નથી. હવે જ્યારે આપણે ઝડપની વાત કરતા હોય, ઝડપનું સૂત્ર અથવા વેગનું સૂત્ર સમાન જ છે. બંને
કંઈ વધારે ફરક નથી. તો અહીંયા માની લો કે અંતર ભાગ્યા સમય. આ ખાલી આ ચેપ્ટર માટે તમારે ઝડપ માટે અંતર ભાગ્યા સમય અને વેગ માટે સ્થાનાંતર ભાગ્યા સમય. ત્યાર પછી બીજા બધા ચેપ્ટરોમાં એક જ સૂત્ર આવશે, ઝડપ આવશે અથવા વેગ આવશે, અંતર ભાગ્યા સમય જ થશે. અહીંયા આ ફક્ત આ ચેપ્ટર માટે જ યાદ રાખવાનું છે, અંતર ભાગ્યા સમય અને સ્થાનાંતર ભાગ્યા સમય. હવે તમારે સૂત્ર એટલે v ઇઝ ઇક્વલ ટુ d/t અથવા x/t. અંતર એટલે x/t. આ થઈ ગયું. હવે તમારે જ્યારે આવા ગ્રાફ આવતા હોય તો અહીંયા તમે ગ્રાફ શાના આવશે, x અને x વિરુદ્ધ t. તો ઉપર x અને t આવે તો તમારે શાનો ગ્રાફ આપતો હશે, વેગનો આપતો હશે મૂલ્ય. અથવા બીજું v વિરુદ્ધ t આવતો હશે, v વિરુદ્ધ t. પણ આ પણ શાનો આવતો હશે, આ v વિરુદ્ધ t અને x વિરુદ્ધ t. તો આ તમને મૂલ્ય શાનું આપતું હશે, વેગ અથવા ઝડપનું મૂલ્ય આપતું હશે. આ થઈ ગઈ. હવે અહીંયા પણ સેમ એ જ છે. અહીંયા પણ તો અહીંયા જુઓ 1 2 3 3, અહીંયા -1 -2, અહીંયા -3. સમય ઋણ થાય નહીં ગ્રાફ માટે. તો અહીંયા તમારે શું લખવાનું છે, v વિરુદ્ધ t માટે સમય ઋણ હોઈ શકે નહીં. ત્યાર પછી t બરાબર 0 સમય, અહીંયા 0 આવે, જે એમએક્સ બિંદુનું યુગમ બિંદુ હોય ત્યાં શું હોય, 0 હોય. ત્યાં વેગ પણ 0 હોય અને ત્યાં સમય પણ 0 હોય છે. તો t બરાબર 0 સમયે વેગ ધન અને ઋણ દર્શાવે છે. શું દર્શાવે છે, વેગ ધન અને ઋણ બંને દર્શાવે છે, જે શક્ય નથી. જે શું છે, શક્ય નથી. તો આ પણ શક્ય નથી. તો અહીંયા 4 ઓપ્શન A B C D જે છે એ શું છે, એક પરિમાણમાં ગતિ શક્ય નથી.